टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલમાં આપનું સ્વાગત છે ડિબેટ ઓફ ધ ડે સાથે. હું છું પ્રતિપાલ સિંહ. ડિબેટ ઓફ ધ ડેમાં આજે વાત કરવી છે રીલ્સની ઘેલછા મારી નાખશે તેના વિશે, કારણ કે એક કિસ્સો પણ તેવો જ સામે આવ્યો છે જેમાં રીલ્સની ઘેલછામાં યુવાનો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, જે સમાજ માટે અને આપણી સામાજિક વ્યવસ્થા માટે પણ લાલબત્તી સમાન કિસ્સા છે. કેમ કે કેટલાક યુવાનો તો સોશિયલ મીડિયાનો સદુપયોગ કરીને નેમ અને ફેમ મેળવી લેતા હોય છે, લાખોપતિ તેમજ કરોડપતિ પણ બની જતા હોય છે. પણ કેટલાક એવા યુવાનો પણ છે જે રીલ્સની ઘેલછામાં ભાન ભૂલીને પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે અને તેમના પરિવારને હંમેશ માટે રડતા મૂકીને જતા રહે છે. તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે રાજકોટથી, જ્યાં જેતપુર નજીક પોતાની નવી નક્કોર કાર લઈને 3 યુવકો નીકળ્યા હતા અને એક હાથમાં કારનું સ્ટીયરિંગ અને એક હાથમાં મોબાઈલ લઈને રીલ્સ બનાવી રહ્યા હતા. રીલ્સ તો બનાવી લીધી અને પોતાના સોશિયલ મીડિયામાં રીલ અપલોડ પણ કરી નાખી અને પછી બસ થોડે આગળ જઈને કાર ડિવાઈડર સાથે એવી ધડાકાભેર ભટકાઈ કે એક યુવક 20 વર્ષનો અવધ તિવારી ઘટના સ્થળે જ તેનું કરુણ મોત નીપજે છે. અન્ય એક યુવક જે ગંભીર રીતે ઘાયલ હતો તે દેવરાજ ગોસાઈ, તેનું પણ સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું, તેણે પણ દમ તોડી નાખ્યો. અને હજુ એક તેમનો જે અન્ય એક મિત્ર છે અક્ષય વાઘેલા, જે પણ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તે પણ જીવન મરણ વચ્ચે હાલ ઝોલા ખાઈ રહ્યો છે. તો આવી ઘટનાઓ બને છે તે શા માટે બને છે તેના પર ચર્ચા કરવી છે અને આવી ઘટના હવે ન બને તેના માટે શું કરવું જોઈએ તેના વિષય ઉપર જ આજે આપણે વાત કરવી છે. અને વાત કરવા માટે આપણી સાથે હાલ જોડાઈ ચૂક્યા છે સ્ટુડિયોથી લાઈવ મૌલિનભાઈ પંડ્યા, જેઓ મોટિવેશનલ સ્પીકર છે, અને ડૉક્ટર પૂર્વાંગી શુક્લા પણ આપણી સાથે થોડી વારમાં જોડાવાના છે. મૌલિનભાઈ, આપનું સૌપ્રથમ ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ. મૌલિનભાઈ, જણાવશો કે જે રીતે ઘટના મેં જે અગાઉ વર્ણવી કે રાજકોટની ઘટના છે જેતપુરની, અને 3 જે યુવકો હતો, નવી નક્કોર વરના કાર, તેમના માતા પિતાએ કેટલા તેમને પ્રેમ ભાવથી અપાવી હશે કે આ ગિફ્ટ કદાચ આપી હશે કે ભાઈ મારા દીકરા માટે દીકરી માટે લઈએ, પરંતુ જે આ યુવાનો છે ઘણીવાર સોશિયલ મીડિયાનો ક્યાંક દુરુપયોગ પણ સામે આવતો હોય છે અને જે આ પગલું ભરવામાં આવ્યું છે યુવાનો દ્વારા કે 120-130ની સ્પીડે તેઓએ વરના કાર ચલાવીને, રાતનો સમય હતો અને આગળ ડિવાઈડર સાથે એવી ધડાકાભેર અથડાય છે કે જે દીકરો હતો તેનું એકનું તો ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યું છે. અન્ય તેનો એક મિત્ર હતો તે પણ સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે અને અન્ય એક બીજો ત્રીજો મિત્ર છે તે પણ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તો આવી ઘટનાઓ તમે પણ અવારનવાર સાંભળી હશે કે બનતી રહે છે. તો એ શા માટે બને છે અને તેને અટકાવવા માટે આપણા મતે શું કરવું જોઈએ? સૌથી પહેલાં તો આ ઘટના ખૂબ જ દુઃખદાયી છે, કારણ કે આની અંદર જે પીડા છે એ માતા પિતાને વધુ થતી હશે કે આ બાળકને ચાવી જ્યારે હાથમાં આપી ત્યારે અનેકો વાર એવું કહેવામાં આવતું હોય છે. અને લગભગ અહીંયા બેઠા દરેક જણ જે દર્શકો આપણા છે એ લોકો જોતા જ હશે કે આપણે બી આપણા દીકરાને કે દીકરીને જ્યારે ચાવી આપતા હોઈએ ત્યારે ઘણીવાર એવું કહેતા હોઈએ છીએ કે ધ્યાન રાખજે, ધીમે ચલાવજે, સિગ્નલ ના તોડતો, સીટ બેલ્ટ બાંધજે. આવી તમામ આપણે ચેતવણીઓ બી આપતા હોઈએ છીએ અને સાથે સાથે ઘણી બધી સલાહ બી આપતા હોય છે. પરંતુ મિત્ર સંગતમાં જ્યારે હોય છે, મિત્રો જ્યારે સાથે હોય છે, તો નાની નાની રમતગમતની વાત છે કે પછી એકબીજાને ઉશ્કેરવાની જે વાત છે, એવાની અંદર ઘણી આવી બધી ઘટનાઓ આપણી સામે આવતી હોય છે. સાહેબ, આ તો ઘટના એવી છે કે જેની અંદર ખરેખર એ લોકો જે અંદર બેઠા હતા એ લોકો તકલીફમાં મુકાયા છે. પરંતુ વિચાર કરો કે આ જ ગાડી અથવા કોઈ સ્કૂલ બસને અથડાઈ હોય કે સ્કૂલની વાનમાં બાળકો જેમાં બેઠા છે એને બી અથડાઈ હોત તો એને બી વધારે તકલીફ આજે સ્વરૂપ લીધું હોત. કહેવાનો મતલબ એમ છે કે આ લોકોને ઘણીવાર શું થાય છે કે એ લોકો એટ્રેક્ટ થતા હોય છે કે સોશિયલ મીડિયામાં આવી સ્પીડ ઉપર જતાં મને વધારે લાઇક્સ મળશે, મને વધારે ફોલોવર્સ મળશે, કે પછી આ શેર વધારે થશે, કમેન્ટ્સમાં એ લોકોને રસ હોય છે. બાળકો આજકાલ આવી સ્પીડને થ્રિલ માને છે અને એ લોકોને મજા આવે છે. ખૂબ જ ખેંચીને બ્રેક મારવી, માની લો કે બ્રેક મારીને જે 360 ગાડી ટર્ન થવી જોઈએ, જે રીતના આપણને રોહિત શેટ્ટીના ફિલ્મ્સમાં જોવા મળતું હોય છે. આ બધી ઘટનાઓ જે સ્ટન્ટ્સ થતા હોય છે એ પ્રોફેશનલ સ્ટન્ટ આર્ટિસ્ટ હોય છે. એ લોકો પોતાની ઘરની ગાડીઓમાં પોતાના મિત્રોને બેસીને નથી કરતા હોતા. તો દીકરાઓ, તમે ખુદ આ વસ્તુ જો સાંભળતા હો તો સમજવાની કોશિશ કરો કે આ બધી ઘટનાઓ જે થતી હોય છે એ પૂરી સેફટીને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી હોય છે. અને એની અંદર જે સેફટી પેરામીટર્સ હોય છે અને ગાડીઓની બનાવટ હોય છે, એ ગાડીઓની બનાવટ પણ ખૂબ જ અલગ હોય છે કે જેની અંદર એ સ્લો મોશનમાં એ લોકો બાય મેકેનિઝમ એ લોકો ફેરવતા હોય. એટલે એ લોકોથી ઉશ્કેરીને આપણે આ વસ્તુ આજે આપણે કરીએ એ ખૂબ જ ખોટી છે. અને એમાં બી રીલ્સની વાત આવે છે તો સાહેબ, આજે તો તમે બી જાણો છો કે રીલ્સની તો આ ચમક એવી છે લોકોને કે ભાઈ મારે 3 લાખ વ્યૂઝ આવ્યા આ વિડીયો ઉપર, કે આની ઉપર આટલા વ્યૂઝ આવ્યા. આ વ્યૂઝની જે મારામારી ચાલે છે
તો એણે ઘણો બધો પરિવર્તન લોકોના માનસિકતા ઉપર લાવી દીધો છે. આ તકલીફ જે છે એ તકલીફ છોકરાઓને અત્યારે એટ્રેક્શન ગેધર કરવામાં છે કે સ્પોટલાઇટ બનવાનો અત્યારે ઘણીવાર ઈચ્છા હોય છે. તો એટલા માટે આ તકલીફ જે છે આપણી સામે આજે એક શૂટ કરતા વખતે કે ભાઈ એક હાથથી સ્ટેરિંગ પકડ્યું છે અને બીજા હાથથી એ જ વ્યક્તિ રીલ, તો કદાચ આ રીલ જ બનાવવાની ઈચ્છા હોત તો એ વ્યક્તિએ કદાચ બીજા છોકરાને આપી હોત અને એના બંને હાથ સ્ટેરિંગ પર હોત તો બી ઘટના કદાચ આ વસ્તુ આપણે ટાળી શકત. પરંતુ સ્ટેરિંગનો કંટ્રોલ ના જ રહે, 100ની ઉપર સ્પીડ જાય ત્યારે, અને એ બી આવા કોઈ એરિયામાં તમે જતા હો તો એ સ્પીડ ન જ રહે, એ પ્રોપર સ્પીડ જ નથી કે જેની ઉપર ગાડી ચાલાવવા બી જોઈએ. સો તમારા માધ્યમથી હું દરેક દીકરાઓ જે છે, દીકરીઓ જે છે, જે લોકો બી આ જોઈ રહ્યા છે શો, તો સૌ પ્રથમ દીકરાઓ ખૂબ જ ધ્યાન રાખો. સ્પીડ જે છે એવું કહેવાય જ છે કે સ્પીડ થ્રિલ્સ બટ ઇટ કિલ્સ. નો મતલબ એ જ છે કે સ્પીડથી તમને ખરેખર મજા તો આવે, એ વખત મોમેન્ટમ હોય છે કે ભાઈ હા ખૂબ જ મજા આવે છે, પરંતુ એ ખૂબ જ તકલીફકારક હોય છે તમારા માટે બી અને બીજા માટે બી, કેમ કે ગાડીના મેકેનિઝમ જે ગમે ત્યારે ફેલ થાય તો એ આવી દુર્ઘટના બની શકે છે. તો ચોક્કસથી મૌલિનભાઈએ જે રીતે જણાવ્યું કે ઝડપની મજા હોય છે પણ ક્યાંક મોતની સજામાં તે તબદીલ ક્યારે સેકન્ડોમાં, માઇક્રો સેકન્ડોમાં થઈ જતું હોય છે તે જાણી શકાતું નથી. અને ઘણીવાર ખતરો કે ખિલાડી આપણે બનવા જઈએ છીએ, જે રીતે તમે જણાવ્યું કે થોડા વ્યૂઝ તેમજ થોડી લાઇક માટે, પરંતુ તે ખૂબ જ જીવલેણ સાબિત થાય છે. આપણી સાથે ડૉક્ટર પૂર્વાંગી પણ જોડાઈ ચૂક્યા છે, જેઓ સાયકોલોજિસ્ટ છે. ડૉક્ટર પૂર્વાંગી, આપનું પણ સ્વાગત છે. ડૉક્ટર પૂર્વાંગી, જણાવશો કે જે રીતે આપની પાસે પણ ચોક્કસથી ઘણીવાર પેશન્ટ આવતા હશે કે જે સોશિયલ મીડિયામાં કદાચ પોતાની રીલ્સ બનાવતા હશે કે વિડીયો બનાવતા હશે અને થોડી વ્યૂ તેમજ લાઇક માટે પણ ઘણીવાર પોતાનો જીવ છે તે પણ જોખમમાં ઘણીવાર લોકો મૂકતા હોય છે. ઘણીવાર આપણે પણ જોયું છે કે ટ્રેનની ઉપર ચડી જતા હોય છે કે સામેથી જો ટ્રેન આવતી હોય અને ટ્રેનની સામે દોડતા હોય છે અને ત્યારબાદ રીલ બનાવતા હોય છે. કારના બોનેટ ઉપર હોય કે આ રીતે બાઇક ઉપર કે ખુલ્લા હાથે બાઇક ચલાવતા હોય છે. આવા ઘણીવાર સ્ટન્ટ બાજાઓ જે સ્ટન્ટ કરતા હોય છે, ઘણીવાર જે તંત્રના જે પોલીસ કર્મચારીઓ હોય છે, ટ્રાફિક પોલીસ કર્મચારીઓ, તે પણ તેમને પકડી લેતા હોય છે. પરંતુ આ માનસિકતા જે ધીરે ધીરે ડેવલપ થઈ રહી છે ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર ભારતમાં અને ખાસ કરીને યુવાઓમાં, જે શાળા કોલેજમાં દીકરા દીકરીઓ ભણે છે તેઓમાં પણ આ સ્ટન્ટબાજીની જે માનસિકતા ડેવલપ થઈ રહી છે તેના વિશે આપ શું કહેશો? તેને અટકાવવા માટે શું પગલાં ભરી શકાય? સૌથી પહેલાં તો આપણે સૌને એટલે આપણી સૌની બોડી, આપણું દરેકનું મગજ એક એનર્જી જનરેટ કરે છે. એટલે હું તમને સમજાવું કે જેમ કે તમે સમજો કે મેં તમને 1000 વોટ વીજળી આપી, હવે તમે એની સાથે શું કરો છો એ મહત્વનું છે. હવે અત્યારનો જે યુવા, જે તમે કહી શકો કે જે અત્યારના છોકરા છોકરીઓ છે, શું કરે છે? મોટા ભાગે એ લોકો કોઈ પણ પ્રકારનો ગોલ નથી એમના લાઈફમાં. અચ્છા, ફિયર ઓફ મિસિંગ આઉટ, મતલબ કે હું ખોવાઈ જઈશ તો. બીજો એમને એ મોટો મહત્વનો પ્રોબ્લેમ થઈ ગયો છે કે એમને ડાયરેક્શન નથી એમની લાઈફમાં કે એમને શું કરવું છે. હવે સપોઝ આજે હું તમને બહુ જ બધી પાવર આપું, બહુ જ બધી વસ્તુ આપું, પણ તમને ખબર નથી એનો ઉપયોગ શું કરવાનો છે, તો તમે શું કરશો? આવી વસ્તુ થઈ ગઈ કે વાંદરાના હાથમાં તમે બંદૂક આપી દીધી અને પછી જો તમે એવું એક્સપેક્ટ કરો કે એ લોકો એનો ઉપયોગ સારો કરી શકે, તો તે શક્ય નથી. અને અટકાવવા માટે શું થઈ શકે? સૌથી પહેલાં તો મોબાઈલનો ઉપયોગ શેના માટે હોય છે એ બહુ જ મહત્વનું છે. અને આઈ થિંક આ વસ્તુ પેરેન્ટ્સ કહી શકે છે, નહીં કે કોઈ પણ આ વસ્તુ એક ઇન્ડિવિજ્યુઅલ પર્સન નથી સમજી શકતો, પણ કોઈ પણ પેરેન્ટ્સ જે છે એ સૌથી પહેલાં તો એમના છોકરાઓને કેમ આપે છે આ વસ્તુ. બીજી વસ્તુ, ચલો આપ્યા પછી એમનો પોતાનો પેરેન્ટિંગ કંટ્રોલ ક્યાં છે. ત્રીજી વસ્તુ, જે છોકરાઓ છે ઓબ્વિયસલી 18+ હોય છે ઘણી બધા કેસીસમાં, કે જેને આપણે કહી નથી શકતા, પણ તમે જો તમારા ઘરમાં જે માહોલ હોય છે એ માહોલ પ્રમાણે જ તમારો દીકરો કે દીકરી આ પ્રમાણે વર્તન કરતા હોય છે. એટલે અત્યારે જે હું જોઈ રહી છું એ પ્રમાણે કે જે આટલી બહુ જ ખતરનાક સ્પીડે ગાડી ચલાવીને આટલો એક્સિડન્ટ કરી દીધો, પણ એમાં એમ્પથી મતલબ કે કોઈ બીજી વ્યક્તિ માટે તમારી પોતાનો વિચાર શું છે, કે હું જે કરું છું એના માટેના કોન્સિક્વન્સીસ શું આવી શકે છે, અથવા તો એના પરિણામો જે આવશે એ પરિણામો શું હું ભોગવવા તૈયાર છું. આવો ડર જે છે એ ડર નથી. હવે એવું કહેવાય છે કે એનો ડર ના લાગવો જોઈએ, તમે ડર વિના જીવવા જોઈએ, પણ ખરેખર જેવું એક પોઝિટિવ નેગેટિવ સ્ટ્રેસ એક ના કામની વસ્તુ છે, એવી જ રીતના પોઝિટિવ સ્ટ્રેસ પણ એક બહુ જ મહત્વનું છે, એવી રીતના ડર પણ બહુ મહત્વનું છે. આજકાલ એમ્પથીનો અર્થ એ થાય છે કે ટુ કીપ માય સેલ્ફ ઇન સમવન શૂઝ એન્ડ સી ધ થિંગ્સ. હું મારી જાતને બીજાની જગ્યાએ મૂકીને જોઉં કે હું જે કરું છું એનાથી બીજા બધા વ્યક્તિઓને કેટલું નુકસાન જઈ રહ્યું છે. અને આ જે છે આ એમ્પથી એ અનએમ્પથેટિક લોકોના કારણે આ પ્રકારની ઘટનાઓ જોવા મળે છે.
જેમાં ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ ઓફકોર્સ એ લોકો તો ફર્સ્ટ જ આવે છે આમાં. સેકન્ડલી જે છોકરાઓને એ લોકોએ આપેલું છે એ લોકોની પર એનો કંટ્રોલ નથી એ દેખાય છે. અને ત્રીજી મહત્વની વસ્તુ છે કે જે છોકરાઓ આ વસ્તુઓ લે છે એમના અંદર ક્યાંક ને ક્યાંક ફિયર ઓફ મિસિંગ આઉટ અથવા તો સખત અટેન્શન પામવાની એક ઘેલછા છે અને એટલે જ આવી ઘટનાઓ બનતી હોય છે. જી ચોક્કસથી. તો ડૉક્ટર પૂર્વાંગીએ પણ જે રીતે મૌલિનભાઈ જણાવ્યું છે કે ઘણીવાર જે રીતે કેટલાક દેશોની પણ આપણે જો વાત કરીએ તો કેટલાક દેશો છે જેઓએ તો જે બાળકો સ્કૂલમાં ભણે છે તેમના માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે કે તેમનું એકાઉન્ટ પણ ના હોવું જોઈએ તે રીતના નિયમો તેમજ કાયદા પણ બનાવ્યા છે. તો લાગી રહ્યું છે કે ખાસ કરીને આપણા સમાજની વાત કરવામાં આવે કે તેમના માતા પિતાની વાત કરવામાં આવે તો તેમની પણ એટલી જવાબદારી છે કે આપણી શૈક્ષણિક વ્યવસ્થાની પણ વાત કરવામાં આવે. કારણ કે આ જે 18-19-20 વર્ષના જે બાળકો હોય છે તેઓની ઉંમર ખૂબ જ નાની હોય છે, સમજ પણ એટલી હોતી નથી અને જે રીતે આપણે અગાઉ જણાવ્યું કે થોડાક વ્યૂઝ તેમજ લાઇક્સ માટે આ રીતની ઘણીવાર ઘટનાઓ બનતી હોય છે. લાગી રહ્યું છે કે આપણા દેશમાં પણ આ રીતનો કદાચ કાયદો બનવો જોઈએ જે અન્ય દેશોએ ઇમ્પ્લિમેન્ટ કર્યો છે કે ભાઈ 20 વર્ષથી નાની વર્ષના જે કિશોર હશે કે જે યુવાનો હશે તેમના માટે સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ તેવું લાગી રહ્યું છે આપને? જી મૌલિનભાઈ. સૌથી પહેલાં તો અથવા માની લો કે આપણે આવો પ્રતિબંધનો વિચાર કરીએ તો આની ઉપર આપણે એને વિરોધ કરનારો લોકો વધુ મળતા હોય છે. એનું કારણ થતું હોય છે એવું કે આ સમાજ માટે ખૂબ જ જરૂરી પગલું છે, દેશ માટે જરૂરી પગલું છે કે 20 વર્ષથી જો પહેલાં અથવા સોશિયલ મીડિયાનો ઉપયોગ જ ના થાય તો તમામ આપણા દેશની અંદર દરેક ગામમાંથી કોઈક ગુકેશ જેવો એક આપણને વિશ્વ પ્રસિદ્ધ છોકરો મળે કે જે શતરંજની અંદર ખેલાડી છે. કહેવાનો મતલબ એ છે કે દરેક બાળકની અંદર એક જબરજસ્ત પોટેન્શિયલ છે, જબરજસ્ત તાકાત છે અને એ કંઈક ને કંઈક સ્કિલમાં આગળ વધી શકે છે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે એની તમામ એનર્જી જે છે એ મોબાઈલમાં ક્યાંક ને ક્યાંક એટલો ખેંચાઈ જાય છે અને સ્ટ્રેટેજી આખી આ જ છે દેશને નબળી પાડવાની. આજે તમે કે હું ઇન્સ્ટાગ્રામને વાપરવા માટે ₹1 બી પૈસા નથી આપતા કે ફેસબુકને વાપરવા માટે ₹1 પૈસા નથી આપતા તો બી આ કંપનીઝ કેવી રીતના ચાલે છે? શું ખાલી એડના માધ્યમથી ચાલે છે? આ કંપનીઝને ફંડ કરવામાં આવે છે કારણ કે આ આપણા ભારત દેશના યુવાનોને નબળા પાડવા માટેની એક બહુ જ મોટી સાજિશ છે. આજે આપણા તમામ ભારતની અંદર યુવાઓ કેટલો સમય ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ને એવી તમામ સોશિયલ મીડિયાની એક્ટિવિટીઝમાં એટલો વ્યસ્ત રહે છે કે એ બહાર જ નથી નીકળી શકતો. સાહેબ, અથવા અમે સેશન્સમાં જોતા હોઈએ કે મોબાઈલ ફોનને તમે એને બહાર કઢાઈને જો ક્લાસરૂમની અંદર લાવવાની વાત કરો 70% એટેન્ડન્સ ઘટી જવાની તૈયારી ગણવાની આપણે. એનું કારણ છે એ લોકોને એડિક્શન થઈ ગયું છે મોબાઈલ. એનો મતલબ એમને તો એવું લાગે આ વેન્ટિલેટર છે. કહેવાનો મતલબ એ છે કે આ મોબાઈલથી દૂર રહેવા માટે ધીરે ધીરે પગલાં ભરવા પડે. અચાનક જ માની લો કે કાલ સવારથી 20થી નીચેના બાળકોને મોબાઈલ ફોન અડવાના જ નહીં, જો આવો કોઈક નિયમ આવી જાય તો હું તો માનું છું કે આ છોકરા ઉલટાનો વિદ્રોહ કરે. એમના કરતાં વધારે તો પેરેન્ટ્સ વિદ્રોહ કરે. કારણ કે આજકાલ પેરેન્ટ્સની બી જે આદત થઈ ગઈ છે કે ભાઈ છોકરાને મોબાઈલ આપી દીધો છે, એવો એ સ્ક્રીન સ્ક્રોલ કર્યા કરે છે, કાર્ટૂન જોઈ રાખે છે, એ બાને હસબન્ડ ને વાઈફને ટાઈમ મળે છે, આખા વ્યસ્ત દિવસમાં સમય મળે છે થોડુંક ખાવા પીવાનું ને એકબીજા જોડે કંઈક વાત કરવાની. બાકી આ બિચારો સચવાતો નથી, કકડાટ કર્યા કરે છે. આજકાલ પેરેન્ટ્સ બી એવું જોવા લાગ્યા છે. કહેવાનો મતલબ એ છે કે સાહેબ આ ઘટના જે છે એ આજે બધાએ સમાજની અંદર દરેક લોકોએ જાતે જ સમજવી પડશે કે આનો ઉપયોગમાં આપણે સારી રીતના લઈ શકીએ છીએ પરંતુ કેવી રીતના લઈ શકીએ છીએ. અને બીજું કે આદત જે છે, લોભ અને મોહ જે છે, આ બે વસ્તુને ખાસ આપણા ભીતર આપણા તત્વોને સમજવા જોઈએ. આજે મોહ જે છે કે ભાઈ મારો ફોટો કેટલાય જોયો, આ વસ્તુ એવું નથી કે ખાલી બાળકોની તકલીફ છે સાહેબ, વડીલોમાં બી આજકાલ આવું થઈ ગયું છે. બ્લુ ટીક આયા એની રાહ જોવે, તે બ્લુ ટીક જોયો છે, મેં બી જોયું કે બ્લુ ટીક આવી ગયું તોય તે મને રિપ્લાય ના કર્યો. મારું સ્ટેટસ કેમ ના મૂક્યું? હા, અને બધાના સ્ટેટસ તું હેપી બર્થડે ના મૂકે છે, મારું બેટા કેમ બીજાને ખોટું લાગી જાય, ના મૂક્યું હોય તો ખોટું લાગી જાય. એક્ઝેક્ટલી. એટલે કહેવાનો મતલબ એ છે કે આજે દરેક જગ્યાએ ખાલી બાળકોની વાત નથી, વડીલોની બી એડિક્શન થઈ ગયું છે મોબાઈલનું. એટલે આપણે આ આત્મા સંયમની વાત કરી શકીએ એવી વાત ઉપર આપણે જવું પડે કે દરેક જણે એક પોતાના આત્મા સંયમને એસ્ટાબ્લિશ કરવો પડશે કે હું આ મોબાઈલને અમુક જ સમય માટે ઉપયોગ કરીશ, બાકી હું આખા દિવસમાંથી મારી જાતને ડેવલપ કરવા માટે હું કેટલો સમય આપીશ. જી
ડૉક્ટર પૂર્વાંગી, આપની પાસે શું એવા કેસ પણ આવે છે કે જે આ રીતના 18 કે 19-20 વર્ષના જે કિશોર હોય કે દીકરા દીકરીઓ હોય અને તેઓને ખૂબ જ વધારે જો એડિક્શન થઈ ગયું હોય અને જો રીલ્સમાં કે સોશિયલ મીડિયામાં પોતાની રીલ્સ મૂકવામાં કે ઘણીવાર તે ક્યાંક મેન્ટલ પણ થઈ જતા હોય છે, માનસિક રીતે બીમાર તેમજ અસ્થિર પણ થઈ જતા હોય છે, શું આ રીતના આપના ધ્યાનમાં કેસ આવે છે કે જેમને ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય? સર, અત્યારે ઇન્ટરનેટ એડિક્શન ખાસું વધારે છે જેટલું આપણને દેખાય છે એના કરતાં. કારણ કે જે અત્યારે તમારી પાસે જે કોઈ બી ઇન્ફોર્મેશન આવે છે તો માત્ર કોઈ બી ઘટના થયા પછી આવે છે, જ્યારે અમારી પાસે જે ઇન્ફોર્મેશન આવતી હોય છે રો ઇન્ફોર્મેશન હોય છે. અત્યારની પરિસ્થિતિ જો જોવા જઈએ તો એવી છે કે દર એક ઘરની અંદર એક વ્યક્તિને એડિક્શન થઈ ગયું છે. એ લોકો મોબાઈલ સાથે એટલા બધા અટેચ છે કે એ લોકોને દૂર કરવા અઘરું છે. અચ્છા, ઘરના વ્યક્તિઓની જો વાત કરવામાં આવે તો એક વ્યક્તિ બીજા વ્યક્તિઓ સાથે વાતચીત ઓછી છે, કારણ કે પોતે પોતાના મોબાઈલમાં ખોવાયેલો હોય છે. સોસાયટીમાં શું થઈ રહ્યું છે, બીજો એક પ્રોબ્લેમ છે જેને જનરલાઇઝ એન્ઝાયટી ડિસઓર્ડર કહેવાય, સોશિયલ એન્ઝાયટી કહી શકાય, કે આજકાલના જે યંગ છોકરાઓ છે એ લોકોને ફિઝિકલી વાત કરતા નથી આવડતી. જો તમે એમને ફેસ ટુ ફેસ તમે કમ્યુનિકેટ કરો છો એમની સાથે તો દે કેન નોટ કમ્યુનિકેટ. એ લોકોને જો તમે વર્ચ્યુઅલી કોઈ ફ્રેન્ડ સાથે વાત કરવા માટે આપો અથવા મેસેજથી વાત કરવા માટે આપો, અથવા તો એ લોકો તમારી આઈડેન્ટિટી બદલીને જો તમે વાત કરવાની એમને પરમિશન આપો તો એ લોકો બહુ જ સારું કમ્યુનિકેટ કરી શકે છે. આવા પ્રકારના કેસીસ બનવાનું કારણ એ છે કારણ કે જે બાળકો છે અથવા જે યુવાનો છે અત્યારના એડોલસન્સ જેને કહી શકાય, સૌથી પહેલાં મેં જેમ તમને કહ્યું એમ એ લોકોની પાસે ડાયરેક્શન નથી. બીજી મહત્વની વસ્તુ એ છે કે ડાયરેક્શન નથી, એની સાથે સાથે જે વસ્તુ વાપરી રહ્યા છે એની સમજણ નથી. ત્રીજી વસ્તુ એ છે કે પોતાની અંદર એક બહુ જ મોટો ડર છે કે જો હું આવું કંઈ નહીં કરું તો મને કોણ ઓળખશે. એટલે પોતાની ઓળખ એટલે પોતાની આઈડેન્ટિટી આવા માધ્યમથી બનાવવાની પૂરી કોશિશ કરે છે. ખાલી માત્ર આ પ્રકારના સિનારીઓની, તમે જો નોર્મલ પ્રકારના પણ સિનારીઓ જોશો, યુટ્યુબ ચેનલ પર જુઓ કે તમે ઇન્સ્ટાગ્રામ પર જુઓ કે ફેસબુક પર જુઓ તો તમને એવું દેખાશે કે બધા જ લોકો અત્યારે રીલ બનાવો, ઇન્ફોર્મેશન આપો, એની અંદર તમે લાગી પડ્યા છે. પણ ખરેખર શું એમની પાસે જે ઇન્ફોર્મેશન છે નથી હોતી. પણ એની અંદર બીજી એક વસ્તુ ચોક્કસ દેખાય છે, જે છે ફિયર ઓફ મિસિંગ આઉટ, અથવા તો જો હું એકલો પડી જઈશ, જો હું આ હરોળમાં નહીં લાગું તો મને કોણ ઓળખશે. આ પ્રકારનો જે ડર છે એ ડરને પહેલાં ભગાવવાની બહુ જ જરૂર છે. આ વસ્તુને સમાજમાંથી કાઢવાની જરૂર છે, જેના માટે ઘરે દરેકે દરેક વડીલે આ કામ કરવાની જરૂર છે. ચલો, ગવર્મેન્ટ તો ઘણા કાયદા નિયમો લાગુ કરી દેશે, પણ આટલા નિયમો આપણી પર હોવા છતાં પણ શું આપણે નિયમો ફોલો કરીએ છીએ? આ ક્વેશ્ચન માર્ક છે. ક્યાંથી? આપણી પોતાની જે મા બાપની જે એ લોકો સંસ્કાર આપે છે, જે એમને વસ્તુઓ ઉપયોગ કરવા આપે છે. અચ્છા, તમે આટલા નાના બાળકોને જ્યારે ગાડી ચલાવવા આપો છો ત્યારે ક્યાં જાઓ છો, કેમ જાઓ છો, કોની સાથે જાઓ છો, કેટલા વાગે જાઓ છો, આ બધા પ્રશ્નો થાય છે? નથી થતા. અચ્છા, પ્રશ્નો જો થતા હોય અને જો તમને પ્રોપર જવાબ નથી મળતા તો શું તમે વાલી તરીકે કોઈ પ્રકારના એક્શન લો છો? નથી લેતા. તો આ વસ્તુઓ એવું નથી કે અચાનકથી બની જાય છે. આવી ઘટનાઓ બહુ પાછળથી બનતી હોય છે. પહેલાં એના રેડ ફ્લેગ્સ થતા હોય છે, જે ઘરના વડીલોએ, ઘરના માતા પિતાએ જોવા પડે કે આ વસ્તુ બહુ સારી દિશામાં નથી જઈ રહી, તો અહીંયાથી અટકાવવાની જરૂર છે. જી ચોક્કસથી, એટલે કે ઘટના આવી ન બનવી જોઈએ અને અટકાવવાની ખૂબ જ જરૂર છે. ને જે રીતે ડૉક્ટર પૂર્વાંગીએ જણાવ્યું કે સાચું કે ગાઈડન્સ મળવું પણ ખૂબ જ જરૂરી છે. જે પણ વિષયમાં આપ છો કે જેમાં કદાચ આપણે રીલ પણ બનાવી હોય, ઘણી જે રીતે સદુપયોગ કરતા હોય છે, ઘણા જે યુવકો હોય છે સદુપયોગ કરીને ચોક્કસથી સારા વ્યૂ તેમજ લાઇક પણ મેળવતા હોય છે. ઘણીવાર ઘણા પોતાના ફેમિલી સાથે વિડીયો બનાવતા હોય છે, ઘણા મોટિવેશનલ પણ વિડીયો બનાવતા હોય છે. મૌલિનભાઈ, જે રીતે આપના પણ ખૂબ જ સારા રીલ્સ તેમજ વિડીયો હોય છે તે પણ અમે જોતા હોઈએ છીએ. મોટિવેશનલ આપ સ્પીકર છો, ઘણીવાર સેમિનાર પણ જે રીતે અટેન્ડ કરતા
કરતા હો છો. તો લાગી રહ્યું છે કે ખાસ જો કાયદાની વાત કરવામાં આવે તો લાગી રહ્યું છે કે કાયદામાં પણ ઘણીવાર છટકબારીઓ હોવાના કારણે જે આ રીતના યુવાનો હોય છે તે છાકટા બનતા હોય છે. જે રીતે ઘણીવાર આપે પણ જોયું હશે કે SG હાઈવે જે છે સરખેજ ગાંધીનગર હાઈવે તે રાતે તો 12 વાગ્યા પછી રેસિંગ ટ્રેક બની જતો હોય છે. ઘણીવાર સ્પોર્ટ્સ કાર સ્પોર્ટ્સ બાઇક હોય છે તે લોકો રેસ લગાવતા હોય છે અને અવારનવાર આપણે કિસ્સા પણ સાંભળ્યા હોય છે કે રાતે 12-1 વાગ્યા પછી કાં તો વહેલી સવારે ખૂબ જ વધારે અકસ્માત થતા હોય છે. તેમાં પણ લોકો જીવ ગુમાવતા હોય છે. તથ્ય પટેલનો કિસ્સો પણ આપને ખ્યાલ હશે કે ચોક્કસથી જે રીતે ઘટના ખૂબ જ દુર્ઘટના ઘટી હતી. તો લાગી રહ્યું છે કે કાયદામાં પણ ક્યાંક છટકબારી છે. કાયદાનો જે ડર હોવો જોઈએ તે નથી ને એમાં પણ ફેરફાર કરવાની જરૂર છે કે સોશિયલ મીડિયાને રિલેટેડ પણ ક્યાંક કાયદો બનવો જોઈએ વ્યવસ્થિત. આપની વાત ખૂબ જ સાચી છે સાહેબ કે કાયદાનો ભંગ આમાં ખૂબ જ થતો હોય છે અને જ્યાં તમે SG હાઈવે સિંધુ ભવન રોડ આ બધા જે રસ્તાઓ છે એ રેસ ટ્રેક બની જતા હોય છે અને આ જે છે ને એ ઘણીવાર શું હોય છે કે એક ઇન્સ્ટિંક્ટ હોય છે, એક ઇમ્પલ્સ ડિસિઝન હોય છે કે જેની અંદર એ લોકોને એમ થાય કે આટલાકમાં નહીં વાંધો આવે, આ 1 મિનિટ જ ખાલી આમ અડાડીએ આપણે 120. કોઈક ફ્રેન્ડ બેઠો હોય એને બતાવીએ કે ભાઈ મારી મર્સિડીઝ જે છે એ કેટલો આમ કાંટો અડે છે, એનું તું જો એક્સપિરિયન્સ કર. BMW છે તો જોવા જેવું છે, એનો જે ટોર્ક છે એ આમ જબરજસ્ત કે આમ એક્સિલરેશન આપે છે. આ વસ્તુ સાહેબ એવી છે કે તમને સાચું કહું તો ઘણીવાર અમે પોતે જોયેલી છે કે બીજા ફ્રેન્ડ્સની ગાડીમાં જ્યારે આપણે હોય તો એ નવી ગાડી લે છે તો BMW લીધા પછી પહેલું એ જે બતાવે કે ભાઈ જો આને આ ગાડીનો સ્પોર્ટ્સ મોડ જબરજસ્ત છે. અરે ભાઈ આપણે એક એવી જગ્યાએ છે કે જ્યાં અત્યારે આટલા લોકોની અવર જવર છે. આ જગ્યાએ નથી કે જ્યાં તમે આવી રીતના ડેમો આપો તમારી ગાડીના પાવરનો. આ કાયદાઓ ખૂબ જ જરૂરી છે કેમ કે ક્યાંક ને ક્યાંક કાયદાનો ભંગ તો થઈ જ રહ્યો છે અને આપણે જેટલું કાયદાને સ્ટ્રિક્ટ કરતા જઈશું, કદાચ માની લો કે કેમેરાસ જેટલા અત્યારે આપણે લગાવેલા છે અને એ 100% એફિશિયન્સી ઉપર જો કદાચ દરેકને ઘરે ચલણ આવવાના ચાલુ થાય તો હું માનું છું ત્યાં સુધી અમદાવાદ થોડુંક સુરક્ષિત બની શકે છે. અને એવી જ રીતના ગુજરાતની અંદર તમામ જગ્યાએ અથવા આપણે ટોલ નાકાની વાત કરીએ તો ટોલ ટેક્સમાં વચ્ચે મેં એવું સાંભળ્યું છે, હાલમાં એ અમલમાં છે કે નહીં એનું મને ધ્યાન નથી, પરંતુ માની લો કે અથવા આપણે એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદથી નીકળીએ અને વડોદરા સુધી જઈ રહ્યા છે તો આઈડિયલ ડિસ્ટન્સ જે છે એ પ્રમાણે 2 કલાક થવા જોઈએ. હવે માની લો કે તમારી સ્પીડ અથવા 150થી ઉપર હોય તો તમે વહેલા સામેના ટોલ ગેટે પહોંચી જશો. એનો મતલબ તમે વચ્ચે ખૂબ જ ઝડપથી ચલાવી છે તો જો તમે વહેલા પણ અથવા ત્યાં પહોંચી જાઓ છો ટોલ ગેટ ઉપર અમુક સમયથી પહેલાં, મતલબ કે તમે કાયદાનો ભંગ કર્યો છે. 120ની લિમિટ છે ને 150 ઉપર તમે ડ્રાઈવ કર્યું છે ને વહેલા પહોંચો છો તો એ દંડ તમને લાગુ થાય છે. આવું મેં કંઈક પહેલાં સાંભળ્યું હતું કે આવું કરવાના વિચારમાં છે કે થઈ ચૂક્યું છે એ મને અંદાજો નથી, પરંતુ આવા કાયદા ખરેખર જરૂરી છે કેમ કે એક્સપ્રેસ હાઈવેને રોકો આજે બી રેસ ટ્રેક માને છે. એ લોકો એમની ગાડીનો ફૂલ એક્સિલરેશન એમાં ટ્રાય કરે છે. એટલું જ નહીં, નવો હમણાં ધોળકા સુધીનો એક ધોળકાથી આપણે ધોલેરાનો જે એક્સપ્રેસ હાઈવે જે નવો બન્યો છે ત્યાં બી લોકો જે છે એ ખૂબ જ પૂર ઝડપે ગાડીઓ ચલાવે છે. અને આપણે જોઈ શકીએ છીએ વડોદરાથી મુંબઈનો એક નવો એક્સપ્રેસ હાઈવે જે એસ્ટાબ્લિશ થયો છે એ જગ્યાએ બી ઘણા આવા આપણે વાહનો જોઈએ છે કે જે મિનિમમ 150-200ની સ્પીડે પૂર ઝડપે જતા હોય છે અને આ બહુ જ ડેન્જરસ છે બીજા લોકો માટે. એટલે કાયદાની વાત કરીએ તો કાયદા લાવવા ખૂબ જ જરૂરી છે. ગાડીઓને બી હવે હું તો કહું છું કે લિમિટ આપવી ખૂબ જરૂરી છે કેમ કે યુનાઇટેડ સ્ટેટ્સની જેમ ઘણી બધી કન્ટ્રીઝ એવી છે કે જેની અંદર ગાડીની અંદર જ એ લિમિટ સેટ થયેલી હોય. તમે કોઈ બી સેગમેન્ટની ગાડી લો તો એટલીસ્ટ એ લિમિટ ગાડીમાં જ સેટ થયેલી હોય કે એનાથી વધારે ન જાય. જરૂર જ નથી આટલા પાવરના એન્જિનને તમારે આ દેશમાં જ્યારે ખબર જ છે કે આટલો બધો સર્ક્યુલેટેડ દેશ છે, આટલો બધો સફોકેટેડ દેશ છે તો આટલા પાવરની જરૂરત જ નથી કે ક્યાંય આપણે 200ની સ્પીડે પહોંચવું હોય. જી ચોક્કસથી. ડૉક્ટર પૂર્વાંગી, આગળ આપણે જે રીતે ગુજરાતીમાં પણ કહેવત છે કે કૂવામાં હશે તો હવાડામાં આવશે ને, એટલે કે જે રીતે આપણે વાત કરી કે અત્યારની જે ઝેન ઝીની વાત કરવામાં આવે કે જે આગળ આલ્ફા તેમજ બીટાની પણ જે જનરેશન આવી રહી છે, એટલે કે તેમના મા બાપની વાત કરવામાં આવે કે તેમનો જન્મ કદાચ 85 કે 90ની સાલમાં થયો હોય તો તેઓ પણ પોતે આટલા સમયથી ક્યાંક જે ફોનનો ઉપયોગ કરતા આવ્યા હોય છે, સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવ્યા. જે રીતે મૌલિનભાઈએ પણ જણાવ્યું કે ચોક્કસથી જે માતા પિતા હોય છે તે પણ બાળકો હેરાન ન કરે, પરેશાન ન કરે તેના માટે જે રીતે ફોન આપી દેતા હોય છે કે ભાઈ તેમાં ચલો ગેમ રમે કે વિડીયો જોવે. એટલે લાગી રહ્યું છે કે ક્યાંક જે મા બાપ છે તેઓના કારણે પણ આ સ્થિતિનું નિર્માણ થયું છે. અને તેની વિરુદ્ધમાં પણ જોવામાં આવે તો જે ટેકનોલોજી છે, જે સોશિયલ મીડિયા છે તેનો બે રીતે પણ જોવામાં આવે કે આશીર્વાદ રૂપ પણ છે
અને અભિશાપ રૂપ પણ છે. જે રીતે અગાઉની વાત કરવામાં આવી તો પીએમ મોદીએ પણ કેટલાક કોન્ટેન્ટ ક્રિએટરો સાથે બેઠક કરી હતી, મિટિંગ કરી હતી, જે ગેમિંગના પણ જે કેટલાક સારા પ્લેયર હતા તેઓની સાથે પણ મિટિંગ કરી હતી અને તેઓને પ્રોત્સાહન આપ્યું હતું. તે ચોક્કસથી એક પોઝિટિવ સાઇડ પણ છે અને ઘણીવાર નેગેટિવ સાઇડ આ રીતના જે લબરમૂછા હોય છે તેઓમાં તે પણ જોવા મળતી હોય છે. જો સૌથી પહેલી શરૂઆત ઘરેથી જ થાય. જી. મારે કશું બી કરવું હોય તો શરૂઆત પહેલા મારે પોતાનાથી જ કરવી પડે. બીજાની પાસેથી હું આશા ત્યારે જ રાખી શકું જ્યારે હું મારી અંદર કોઈ બદલાવ કરું. અત્યારના માતા પિતા જે મિલેનિયમ કિડ્સ હશે એ લોકો અત્યારના માતા પિતા હશે અને જેમના દીકરા દીકરીઓ અત્યારે કહી શકાય કે અત્યારે જેન ઝી ગણી શકાય છે, ઇવેન્ચ્યુઅલી એને આલ્ફા અને એવા પછી નામ મળશે. ઓકે, હવે સી આ જનરેશન પ્રોબ્લેમ નથી. મારા બી દાદા હતા તો એમને કદાચ ફ્રીડમ ફાઇટિંગ જોયું હતું. મારા ફાધરે ઘણી બધી સફરિંગ જોઈ. એ પછી અમે આવ્યા, અમે અમારી એક લાઈફ અલગ રીતના જોઈ. જ્યારે હું જન્મી ત્યારે ટીવીનો આવિષ્કાર થયો. પણ મહત્વની વસ્તુ એ છે કે તમે બદલાતા જનરેશનની સાથે અત્યારનું જે માતા પિતાનું કલ્ચર છે, તમે કેવા શબ્દો બોલો છો. અચ્છા, ઘરમાં કેટલું ગ્રેટફુલનો અર્થ એ થાય છે કે તમે કેટલા થેન્કફુલ છો, ગ્રેટફુલ છો, એમ્પથેટિક છો. એમ્પથેટિક શબ્દ વારે વારે એટલે વાપરું છું, આવા પ્રકારની ઘટનાઓ ત્યારે જ બને જ્યારે માણસ પોતે માત્ર પોતાની અંદર ખોવાયેલો હોય પણ મારા કારણે કોઈ બીજાને શું તકલીફ પહોંચશે એને એ ખબર જ ના હોય, એને એ પ્રકારની કોઈ ભાન જ ના હોય. આવું ત્યારે જ બને જ્યારે ઘરમાં આ પ્રકારનું વાતાવરણ સામાન્ય હોય, જ્યાં બીજા વ્યક્તિઓ માટે અથવા બીજા કોઈ પણ કેવી રીતના શીખવાડવામાં આવે છે આ વસ્તુ કે આપણા આ વસ્તુ કરવાથી કોઈ બીજી વ્યક્તિને શું નુકસાન પહોંચશે. અચ્છા, વ્યક્તિ નહીં તો તમે જે રોડ ઉપર ગાડી ચલાવો છો અથવા તમે જે સંસાધનો ઉપયોગ કરો છો એ ગવર્મેન્ટના છે, તમે ટેક્સ પેયર છો, પણ તમે એને પણ જ્યારે તમે એને નુકસાન પહોંચાડો છો તો તમે એક જવાબદાર નાગરિક છો. તો આ બધી જે ચર્ચાઓ છે શું ઘરમાં થાય છે? શું માતા પિતા એ લોકોને એવું કહે છે કે તમે એક જવાબદાર નાગરિક છો, કાલે અમારા ગયા પછી આ દેશ તમારા હાથમાં આવશે તો તમે આ દેશને કેવી રીતના ચલાવશો? આપણે જોઈએ છે કે આપણા જે પ્રધાનમંત્રી છે એમણે ઘણા બધા લોકોને પ્રોત્સાહન આપ્યું છે, પણ આજકાલની યંગ જનરેશનને તો એવું છે કે બસ નાની અમથી સ્ટોરીઝ, રીલ્સ, સતત આવા વિડીયો કોન્ટેન્ટ્સ બનાવી દેવાથી મને લાખો વ્યુઅર્સ જોશે અને મારી પાસે લાખો પૈસા આવશે. પણ એ લોકોને એ નથી ખબર કે માત્ર આ વસ્તુ કરવાથી પૈસાદાર બની નથી શકાતું. આ બધા શોર્ટકટ જેમાં જે પૈસા કમાવાની વાત છે એ વાતો થઈ રહી છે. તો આ વિચાર આવે છે ક્યાંથી? કારણ કે ઘરમાં એવી વાતો થતી હોય. કેવી વાતો થતી હોય કે તમારું જીવવું મહત્વનું નથી, મહત્વનું એ છે કે તમે કેટલા પૈસાવાળા છો, તમે કેવી લાઈફસ્ટાઈલ જીવો છો, તમારી પાસે BMW છે, તમારી પાસે મર્સિડીઝ બેન્ઝ છે, તમારી પાસે બંગલો છે, એ મહત્વનું છે. પણ એ મહત્વનું નથી કે તમે કેટલી સારી વિચારસરણી ધરાવો છો. તો માનસિકતા જે છે એ ઘરથી શરૂઆત થાય. માતા પિતાએ કોઈ પણ પ્રકારની આ જ્યારે સાધન સંપત્તિ આપે છે તો એમણે પહેલા ચકાસવું જોઈએ કે દીકરો એના માટે છે કે એલિજિબલ છે, નથી તો તમારે એમની પાસેથી લેવી ખૂબ જ જરૂરી છે. જો ચોક્કસથી તો સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમને અહીંયા જ પૂર્ણ વિરામ મૂકવો પડશે, પરંતુ ચોક્કસથી જે રીતે આપણે ચર્ચા કરી છે કે અત્યારની જે આ પેઢી છે તેઓને સાચી દિશા, સાચો માર્ગ છે તે આપણે જ આપવો પડશે. અને તમામ જે રીતે કાયદાની પણ વાત કરવામાં આવે તો કાયદામાં પણ ઘણીવાર છટકબારીઓ હોય છે, તેના ઉપર પણ તંત્રએ ધ્યાન આપવું જોઈએ. અને હવે આ રીતની ઘટનાઓ આગળ ન બને તેના માટે શું આપણે પગલાં લઈ શકીએ તેના ઉપર પણ આવનારા સમયમાં ચોક્કસથી તંત્રએ પગલાં લેવા જોઈએ. તો ચોક્કસથી મૌલિનભાઈ અને તેમજ ડૉક્ટર પૂર્વાંગી આપ અમારી સાથે જોડાયા, ચર્ચા કરી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ડિબેટ ઓફ ધ ડેમાં હાલ બસ આટલું જ. ફરીથી મળીશું કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.